નમન કરું દિન રાત, આજે મંગળ ઉગ્યો રેન થય પ્રભાત. તો સદગુરુ તમારે શરણે નમો, માધો પ્રેમ પ્રચાર, દયા કરે દીજે હરિ રસયામૃત સ્વાદ. તો નામ નગર મારા મરયા, નિરાચ નિર્ગુણ દેશ, અમર ફળ ચાંદે પસે વર્ષે મેઘમે. દરેક સંતોએ પદ લખ્યા, ભજન લખ્યા, કીર્તન લખ્યા પણ એ કહેવા હું માગે એ મારે તમારે સમજવાનું છે. નકર ગળા સમાજે ગાવા શીખ્યો, જઈ બેઠો ઓરો, પછી વરસ પથરો કાઢ્યો કોરો ને કોરો. આ તો ભીંજાઈ જવાની વાત છે ને. આપણે તો ગુરુમુખી છે એ બધાય. આપણે ગુરુમુખીને તો કેટલી રીતે ધ્યાન રાખવું પડે. આ તો રીત ફરી જવી જોવે. ગુરુ શરણ કેવા નાની, સમજણ કઈ લેવી અને અસમજણ કોને છે, વિવેક કયો લેવો, વિચાર કયો કરવો. આ તો બેન જેમાં દીકરીનો દાખલો વારઘડિયા હકમ આપે કે પિયરમાં ગમે એમ કરશે, બોલશે, ચાલશે, હવને હારી જાશે આવશે, પણ હા હરિયાની રીતમાં બેનને વાત ફોન કરીને સાંભળી લે, પણ એ કે એને ન કરે. તારે આ ઘર હાલે છે. અને આપણે એમ ગુરુનું છે શરણ સેવ્યું ને, અને એ ગુણ ગ્રહણ કરવાનું મને તમને આપ્યું છે. આ નાની વાત ગુરુએ નથી સમજણ આપી. આ વાત સાની એવી કરીને તમને સાનમ કરીને સમજાવી ને, એ અવલોકી વાત છે. એટલે ગુરુનો મહિમા નાનો નહીં, અપરંપાર છે, આદિ અનાદિ છે. આ મહિમા હાલ્યો આવે છે. એટલે ગુરુ કર્યા વયા કોઈ તરે ને પૂછી જો વેદને પુરાણ અંતરના તાળા જો ખોલવા હોય ને, તો પૂછી તો ગુરુજીને હાથ છે. આપ મથે પમાય નહીં પાવક રહ્યો પાણે, કહે કાળુરામ પૂરા મળે ઓળખાવી દે અંધારે. ગુરુ કરીને ઉપત રહી ગઈ હોય ને, તો તમારા દૂધ પાકમાં જરાક ઘરોડી પડી ગઈ હોય ને, પછી છેકડો મારી જાય તો તમે ખાઓ નહીં હોય શકો તરત કે ભાઈ આ કરાય નહીં, હવે આપણે જે છે એ પણ આ બીજું કરો. એમ આપણું મન માની ગયું હોય ગુરુ શબ્દમાં, વસનમાં અને એકાગ્રે સીધી લીધું હોય, એ ગંગા સીધું પ્રમાણ બધું બતાવે. મીરાબાઈનું જ પ્રમાણ બતાવે છે. અને એને એક દ્રઢતા, એક વિશ્વાસ, એક જ જ્ઞાન વેણ બધાનું એક થઈ જાય. એ ગુરુમુખ કહેવાય. બોલવાય વિચાર, બોલ કરે એ પાલનનો વિચાર અને બીજાને ઉપયોગ થવો જોઈએ. નકર આ 4 પ્રકારની વાણી સૌને નથી ખબર. વિખરી વાણીમાં તો જગત જીવી રહ્યું છે અને દુઃખ મણે કરી રહ્યું છે, અને એના અવગુણે પણ એના ગાય રહ્યા. સંતોના તો ગુણ છે. જો સંતોએ મુખે જ ગુણ ગાયા ને, પણ જે ગાવી ગુણ થઈ જાય. અને આ જગતના જે વ્યવહારોમાં કદાચ કાંઈ ખારા હોય, લેવા રેખા આપણા વ્યવહાર પૂછતી, પણ કોઈ એમાં લઈને કોઈ ગુણવંતા નથી બન્યા. અને આ તો સીધો માર્ગ છે. સંતોએ બધા માર્ગ તોડે સીધો માર્ગ બતાવે. તે પુરુષોત્તમ મહારાજે કીધું બાપા કે ભાઈ જો સુરવીરને તું જોઈ લે વાતો, પ્રાણે કાયર થઈને ભાગીશ ના, કાયરપણાની વાતો કરીને બીજાને વિવરાવીશમાં. સંતોએ 17 સાયા ઢાળી છે. એ કરુણા ઉપર, કોઈ દેહ ઉપર નહીં, જીવ ઉપર દયા રાખી છે. તે કીધું દયા દાનને શીલ નિધાન સમ, અને આ લક્ષણ છે સંતના. કહે કબીર તું જાય. કબીરદાસ માચમાના લ્યો, તુલસીદાસ માચમાના શબ્દ લ્યો, સંતોના કોઈ ભજનના લ્યો. ભજનમાં તો તમે તારેજા કાઢી લો છો, પણ દૂધ વિયાનો તમે સાચ મંથન કરવા જાઓ તોય મારી પાસે કાંઈ નીકળે આ સંસારના કાંઈ નીકળ્યા નથી. તે સંતોએ કાંક મારી કાઢી અને આપણે જેવોને કાંક ઉપાય બતાવ્યો કે હજી તમે ક્યાં આમાં સડી ગયા, વયાવો મારા બાપ. અને એ શરણ ગ્રહણ કરાવ્યા છે. આમાં કોઈ ઠર્યો જ ન.
ભોજા બાપાએ તે ગાયું કે મૂર્ખને દાઢડી થઈ ધોળે હૃદયમાં ન જોયું ખોળે. ખડ વાઢી વાઢી ભેગું કર્યું, હાથ ન રહી કોળે, વેશા ટાણે વેશ્યું ને પીઠ પડી ગઈ મોળે, હે મૂર્ખની દાઢડી થઈ ધોળે હૃદયમાં ન જોયું. આપણે દુનિયા ખોળવા રહ્યા, હજી આપણે કોણ છીએ ઓળખવા ન રહ્યા. તો તમે ભૂલા જે કબીર સાહેબે કીધું કે ભૂલી ભૂલી દુનિયા ફરાઈ દેવાની કોને કહો જ્ઞાની. આખી દુનિયા જેને માનતી હોય તમે પોણું કામ હું 90% માનતા હોય, ભલે મેરડીમાં હોય, કાંકિયામાં હોય, ખોડિયારમાં હોય, ઠાકર હોય, કૃષ્ણ હોય, શિવ હોય, આખી ગામના પછી એક સંત આવીને કે ભાઈ મહારાજ બહુ દયા કરી પણ આ જ્ઞાનીને જ્ઞાન હાથ તો એમાં મળી જાય. સંતો સીધો બતાવે મહારાજ, પણ નુગરા નોખો તો એનું મન હજી મળ્યું જ નથી. આમાં મેળવણી એમ દૂધ ઉડતું પકડવા જાય. જો મેળવણ ઝડકશે પછી જાપ ના જપવા પડતા. એમ ગુરુ વસન જેને બાણ લાગ્યા હોય ને એને આ ખબર પડે. ગોળ ડબ્બો આખો વેઠ થઈ જાય અને ગળપણની ખબર કાંઈ પડે 10 જણાનો ભાત આખોથી ફેરવો ને તો માથું બળે, પણ હું મીઠાઈ તમે રાજી તો ભૂખ નો ભાંગે. એમ આ બધા વાણી કે વ્રણું સદગુરુ કેરું સવરું, આ મન બુદ્ધિના પોગે ને નહીં હુકમાં રહેતી અનુભ. આ તો એકાદની શાન છે અને બધાએ કરેલી છે. પછી જે આ વાત કરો ને તો લેખે થાકી જાય છે. તે સંતોના શબ્દ મારે તમારે લેવા જ પડશે અને એ કેમ પાછા કરવું પડશે. કે એ જ કરો તો કયા કરા. જો સંતોના શબ્દમાં મન વર્તીનો પરવા નહીં વાળી છે. આ ગાવ્યું બહુ સારું છે, નામ લો એનથી સારું છે. સત્સંગ જીવન તમારું સુધારી શકશે. સુધારવામાં પણ તમને કહું, જે જાણવું માણવું વિચારવું એ તો પાછું આપણે અંતકરણની વાત છે. જાણવું માણવું ને વિચારવું. આ કોક હાલ્યું જાતો શબ્દ તમે ગ્રહણ કરીને વિચારો તો એ શબ્દ તમને કામ કરે. પણ શબ્દ આર શબ્દ પાર શબ્દ કે શબ્દ ઢંઢેરિયા કે શબ્દ જે પરખાવી જે હશે એ સદગુરુ હમેરિયા. સંતોની જેમ તેમ બાપા નથી ઉપમા મેકેલી મહાપુરુષોએ. કોઈ દેહ હમો ના જોયો અને કોઈ બીજે દેદાર હમો ના જોયું, પણ હમો એના શબ્દ જોયા ને, બોલના તોલ જેને કર્યા ને. મીરાબાઈ એવી મહાન રાણી હતી, કેમ રોહિદાસ મહારાજના શબ્દ ગ્રહણ કર્યા, અમર થઈ ગઈ અને રાજ્ય છોડી દીધું, પાઠ છોડી દીધું અને રાણાના વ્યાને એ સહન કરી શકે. ને કે આપણી દુરીજન મરતી નથી ગઈ ને તારે મને તમને બધું લાગવાનું છે. અહીંયા નથી લાગતું. એટલે અહીંયા હું કે જરાક કહે ને ભાઈ રાત ઘરે ગઈ આગી 2 વાગે ટાઈટ ચડીને તે તાપ કર્યો, પણ એ તાપ કેટલી ઘણી તમારો ટાઈટ ગઈ ઘણી, પણ એ ટાઈટ કેટલી ઘણી ગઈ અને અંધકારો કેટલી ઘણી ગયો. હા, તાપો એટલે ગણે. અને આ અંધકાર નથી, આનો પ્રકાશ જ્યોતિ પ્રકાશ છે. આ બેને હમણાં જ ગાયું છું કે આત્માનું જે અનુભવ જ્યોતિ છે એ કોઈ જે બુઝાય એવી નથી, આજકાલની નથી, આદિ અનાદિની છે. એને સંતો આંગળી મૂકીને વાત કરી છે. એ જ્યોતિ દરેકમાં છે, પણ એ જાગૃતિ કરવી ને. ગુરુ મળ્યા પછી મહેનત કરો, મહેનત કર્યા પછી ના પહોંચો. આ મોટાથી ફ્લેટ છે 12 માળના, પણ નાશાંબા મળે અને અહીંયા આવો તો મળે, બધા મળે, ગતિએ મળે જ ને અને સત્સંગે મળે જ નહીં. એમ છે ત્યાં જાઓ અને તમને સિંજુ એ કરી લો. અને જે બોલે 52 બિન રચના એ બોલ્યા, અજ્ઞાની નર સમજે ને આ જ્ઞાની જ કરે છે. તો પહેલાં તમે જુઓ તમારું નામ છે ત્યાં દેખાતું ને પણ કામ કેટલું કરે. અને તમને નક્કી કેવું છું ભાવતા નથી, આની ઉપર નામ નથી, સ્વાચેલું દેખાતું ને પણ ઊંઘમાં હો તો એ તરત કહે ને લક્ષ્મીબેન કે પણ સ્વાટી મને કોઈ હાથ કર્યો. આ ભાસ છે તમારો. એમ નામ બોલે, નામ બોલાવે, સામા બોલે, નામ અક્ષરને કાયાય ન મળે. આ શરીરના કરે કામ. બોલું નામ તો જાણો, નામ જાણ્યાનું પારખ્યું, મોટી ગયો વાદ ને વિવાદ. હું મારું હૃદય ન થયું અને અવિદ્યાનો થઈ ગયો ના. ઈ નામ છે એક ન્યારું છે. નામ ન્યારું 9 ખંડમાં, એકમાં નહીં 9 ખંડમાં ભરપૂર ભરેલું હોય છે. ઈ નામ મને તમને જણાવ્યું અને ઈ નામ હોકારા કરે છે. આ નામ હોકારા કરી રહ્યું એ નામની સંતોએ આંગળ ચીંધી છે.
સદગુરુ ઈ પાયું છે. એટલે એક ભજનમાં તો કેવું કહી દીધું, રામ નામ રણુકારા રટ મન તું, રામ નામ રણુકારા. ઓહમ સોહમ કા જાપ જપી લે, રાગ ઉઠે એક ઓમકારા. આ રાગ ક્યારા ઉઠે એ આપણે પાગ્યા ના, સુરતા લક્ષ્ય ધારી થઈ. અને આ તો બહુ સારું છે. હું તો કહું તમને ગુરુ મળ્યા અને એટલું ગમ પડ્યું અને ઘરે હાંકવા મળ્યા અને વ્યવહાર કરવા મળ્યા અને નાલે આ સત્સંગમાં આવવા મળ્યા. તમારી માઓને ધન્યવાદ છે. હું તો એટલું માનું. નગર આ વરીને વરી ગયા ને મીરાબાઈનું સૂત્ર તો જોજો થોડો, કે આપણને ગુરુ કયો વર અપાવ્યો, કયો અખંડ સુગડો કીધો અને કયા વરને ફમાવી દીધી. હજી આ વર તો એકાદું રાંડવાનું છે પહેલાં બોલો. હાલો આને માની લ્યો ને હું તમે આ કાંઈ એક જ રાંડો તમે અમે ન રાંડતા, પણ જાવું ક્યાં? હજી ક્યાં જવું? બધા રાંડવાના હજી. અને મીરાબાઈએ આંગળી છીંચીને કહી દીધું કે રંડાપોનો મેં ભેટ આવ્યો અને જાહેર વળી સામો નથી રાખ્યો ને જાહેર કહી દીધું, મુખડાની મને માયા લાગી મોહન પ્યારા, મુખ મેં જોયું તારું, આ શરીરે જગત થયું ખારું. લ્યો ભાઈ બેનું બહુ રાંધે ત્યારે રોટલો એમાં વધુ મીઠું નાખે, શાકમાં નાખે, મોઢામાં નાખ્યું કરે. કેવો અનુભવ છે? તો એવું સંસાર છો મને તમને? સંસાર છો છે એવો? ઓલી રસોઈ કરી જાણો કદાચ મોરસ હોય કેવો ભૂકડો મારો, પણ મીઠાનો કચરો કર્યો તમને ખબર છે બધી માપસર નાખો છો, પણ વધઘટ સિવાય તો ખવા હરી એવું તમે જાણો જ છો કે ભાઈ વધઘટે નહીં બહુ હાલે, ઓછું નાખવા છે પણ વધી ગયું કઢાય છે. એ તો તમને નથી ખબર બધી. રસોઈનો તો અનુભવ ગણો ને તો તમારો ગુરુ છે મોટો. એ રસોઈ કરવી નાની વાત ના બેન, અને એમાં ધ્યાન રાખો નહીં તો કાંક વધઘટ થાય. હા, અને એ ટાઈમે સડી ગયા પછી રાવા જો શું દશા થાય? તો દુણાતા વાર ના લાગતી હોય. ઘીની તાવણી રસોઈમાં ધ્યાન ન રાખો ને બેનો, જરાકમાં અગ્નિ છે ને એ એક કેવી એક દેવ કીધો, પણ દેવ તો તમને ભ્રષ્ટ ન કરી નાખે. એ દેવ તમે આ લુગડામાં ફળગાવો તો દેવ તારે કે મારે? એ અગ્નિદેવ છે, જળ દેવ છે, પવન દેવ છે, આ બધા દેવો છે. પણ દેવને કઈ રીતે રાખવા એ મારે તમારે જાણવું પડે. અને આ તો રામ નામ ઔષધિ, ખરી નિતથી ખા, અંગ પીડા કદી નો આવે. આ મહારોગ મટાડવા ગુરુએ જોયું રોણ, તન મન ધન ગુરુને સોંપતા. આ બાકી વધ્યું છે કોણ? મૂળ નામ નિજ ઉપર જામુલ ઠેકાણે સોય, સદગુરુ અહીંયા પાવે ને લાખ ગર્થ સમાવે છે. આ સંતોની સમજણ છે. નામ ઉપર નરસિંહ મહેતાના થોડાક જોઈ જોયો પદ, પછી મીરાબાઈએ અમુક બે ચાર પદી એટલા બધા નામ ઉપર મેક્યા, ગંગા સતી મેક્યા છે, અને જય જે રવિ સાહેબ ભાણી એના બહુ મૂકેલા છે. પણ ભજન તો આપણે બહુ કોઈ શીખતું જ નહીં. પદ ગાવ એટલે બહુ સારા છે. આ ભાવ એ ભોગવી લેજો, ભાવ એ પ્રમાણે કરી લેજો. પણ બાકી ભજનને જમાવટ આ મેં ભજન શું કામ લીધું તો જોજો હું કે રામ નામ રણુકારા રટ મન તું, રામ નામ રણુકારા. ઓહમ સોહમ કા જાપ જપી લે, રાગ ઉઠે ઓમકારા. પણ ખબર વિના તું ક્યાં ખાલી ખોતો 21,600,000. રામ નામ રણુકારા રટ મન તું, રામ નામ રણુકારા. नारद सारद शिव शंकादि इस शब्द से नाम ना आधार. क्यों नाम आटो? नारद सारद शिव शंकादि इस शब्द से नाम आधारा. पर खबर विना तमी क्या होता 21,600. गंगा सती एक नहीं कीधु तो माधवदास महात्मा कीधु कि 21,600,000 सुवासा हवना हाली जा. એ કોણ આ ગણેની ગણતરીમાં કોણ આ બાલસમાં કરીએ કે એવો છે? એને આ બ્રહ્મ તત્વનું જ્ઞાન થાય, ભ્રમ ભાંગે, બ્રહ્મ દર્શાય છે અને આત્મા રામની અનુભૂતિ થાય છે. એમ આંગળે જ નથી કીધું તો ક્યાંય છે. પછી જાપ અજંપા જપી લે. આ જાપ કેવો હાલે છે આપણો? તમે આમ માની લો છો સુવાસ તારે રોકાઈ ગયો
હાલ તો બંધ થઈ ગયો, તમને કોઈ પૂછે તો માનો છો? કેવો દઢ વિશ્વાસ છે તમને કે ભાઈ હું તો આવી ગઈ છે, થાકી ગયા સાથે, પણ કઈ એ સુવાસ બંધ છો? કોઈ બંધ થાય નહીં, થાય તો ભાઈ રામ બોલો, રામ બોલો. એટલે એ કીધું જાપ જંપા જપે ઘટ ભીતર અને મુખ ધ્યાન ધરાવે. એ નામ તમને જો અનુભવમાં આવી જાય તો કાંઈ કરવું પડે એવું નથી. ના પહોંચી ગયા મૂળ તમારે જોઈએ. પણ ગુરુ ગમ હોય તો ગોતી લે ને, જવા ગુરુની સાક્ષી લેવી પડે છે, સમજ્યા? ગુરુ ગમ હોય તો ગોતી લે. અઢાર પુરાણ પોકારીને અને આંગળી મૂકીને કે બસ આ નામ તમારા હાથમાં આવ્યું. આ નામથી જો તમને ખાલી ફૈબાના હાડલામાં તમારી જિંદગી પર વ્યવહાર કરતો હોય તો ગુરુ શરણથી લીધું. અને આદિ અનાદિનું નામ, એ નામને વળ્યા નહીં, એ અમર બજાય થયા. અને એ નામ જ તમને ઓળખાયું છે. પણ ના વિશ્વાસ કેમ ન કહે કે જળમાં તમે કોઈ હીરો નાખ્યો લઈને લઈ આવો તો જાઓ ખરા? તો આ નાભી કમળમાં માલ પીડ્યો, બ્રહ્મ કમળમાં ભાષા છે, આત્મના શ્વાસ વિશ્વાસની ક્રિયા કરી રહ્યો, ના ધૂપ પોકળ મારો તે મને તમને મોતી દડે. એટલે કે ડગમગ દોર ડગેની દિલકા. હું તમે કીધું એ મારા બાપ કબૂતરમાં ક્યાં આ કેમ નજર છે એમ ન લાગે હો બાપા. એ જો હો પરોતા હો ને પછી કે બેનની નજર તો નાકામાં હોય. બાણ અમારે ઉઘાડ બાણ કોઈક લઈને ગયો તો ખબર ન રહે. એમ આ નજર બંધીના ખેલ છે, સુરતા વર્તીના કામ છે. આ બધું સુરતા સુગટ સમેટે એને સાહેબ દિલમાં ભેટે છે. ત્યાં મૂર્ખ્યો ગોતે ને ગોતે છેટે. આદમ તો અંતરમાં વસે ને ભજન કરે તો, પણ બાર વાસના બહુ ઠરાવે, નજર ના રાખે બેઠે. એ તીર્થ વતરે બહુ કરે ને જાય બદરીને બેઠે રે. આ બદરીનો બેટ 68 તીર્થનો મહિમાની વાત મહાપુરુષો કહે છે. અને એ જ આ પદ એવા અઘરા છે ને એની જ વાત કરું છું. ડગમગ દોર ડગેની દિલકા એહી પદ છે અપરંપારા. સદગુરુ શરણે માધવ બોલ્યા, ઈસ બીસ મેં દેખ્યા ના દેદારા. જો તમને ગંગા સ્થિતિનો પુરાવો તમને કહું, આ બધાને કહું, કોઈને આંગળીથી નથી કહેતા. મારે સમજવાનું છે ને, તમે ગુરુ મૂકી શકો તે તમને આ ગુરુએ સમજણ આપી, એની માટે સૌને લક્ષ્યધારી બનવાનું છે. આપણે ગજ ગંગાજીમાં ક્યાંની વાલો મળ્યા એને મળે, જુગો જુગને રીત નવા ખાતા નહીં છોડે પરાભાવની પ્રીત. આ તો જે હિત પ્રીતના જે તમે હંસો છો ને એની માટે આ હું વાત કરું છું. અને ગંગા સ્થિતિની વાણી એ જ કહે છે તો વસન વિવેકી જે નર ને નારી પાન પાય. તો ના ભેદ ન રાખે ગંગા સ્થિતિ, હું કામ બે નો કાઢી નાખ્યો? નર નારી એવું શું છે? આ તો જે સંતોએ મારકુટ ઋષિ બનાવ્યું છે સંસારમાં લે કે નાદ બુદ્ધનો વિસ્તાર. આ ત્યાંનાથી સૃષ્ટિ રસાણે. હે ગુરુજી, આ વસ્તુ વ્યવહારની સત્તાની વર્ણન કરેલું છે. બાકી જ્ઞાન માર્ગમાં એક, આત્મા જ્ઞાનમાં એક અને દૃષ્ટિમાં એક થવો જોઈએ. તો તમે એક કીધો કે અનેક કીધો? આમાં એક સીંજો કે અનેક સીંજો? એ દૃષ્ટિ મારીને તમારી એક થાવી દો. તો આ સૂર્ય એક છે કે અનેક? પવન એક છે કે અનેક? પૃથ્વી એક છે કે અનેક? તો આત્મા એક છે કે અનેક? તારે સમજણ સંતોની ઈ છે. દરિયા જાઓ, નદીઓ નાખ્યું તાણે, પણ સમદર તો આ મહાપુરુષો જે બ્રહ્મપદને પામ્યા એ નોખું જરીએ ગણતાય નથી. તમે કરો તો ઈ અને ન કરો તો ઈ, જાણો તો ઈ અને માણો તો ઈ, અને નકર અમારા ઈ અમારા. આ સંતોની સમજણ છે. બાકી દૂધા ગણો તો તમે જુદા છો, ત્યાં કઈ ના જુદા ગણ્યા નથી ગણાય જતા. આ તો મારા નાથની ગતિ છે ને, ઘરે બેઠા યોગ થાય છે એ સમજે. આપણે તો કવડા ભાગશાળી છીએ અને અત્યારના સંતો મળે
જે જાણવું હતું જણાઈ ગયું, માણવા જેવું મળ્યું, ગજગંગાજી વ્યાતી કરી દીધી તમારા ઘટમાં. આ તમને સમજી નાખ્યું ગયું અને આ તમારે દાગો ન જ જવું, બસ એટલામાં રમી ગયો એટલે તમારું કામ થઈ ગયું. તમારા ઘરમાં જોતી વસ્તુ દુનિયાની ન જ જોતી, પણ તમારો વ્યવહાર આલે એમ છે, ખાણો દાણો જે મળ્યો છે, તમારે બાળ પૈસા ખાય એવું છે, પછી ક્યાં તમારે બીજાને ગાંહડી બાંધવા જવું? થોડુંક છે એમાં માણી લો ને, છે એટલામાં યોગ જોગ કરી લો ને. એમ જેટલી ગુરુ મહારાજની સત્તાથી વાણી મળે છે ને એ એટલું જ તમે છે એમાં વિચાર કરી લો, વિચાર ધારા પકડાય. અને એ એક શબ્દ ગુરુદેવ કા નાલીદા બધો પ્રગટ થયું છે. અને એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થક ગયા સુની મુનિ શેષ જેવા ચાર વેદ જ પાર ના પાર. એકડા વાહન મીંડું કરો કેટલા થાય બોલો? એકડો એને પાંચ મીંડું કરો શું થાય? 10. પછી બીજું કરો તો 100. કેટલા ઘણા થયા? પછી બીજું મીંડું કરો તો, 10. અને પછી ત્રીજું કરો તો 10,000 શાક નહીં. હવે મીંડે 10 ઘણું છૂક ન થયું, પણ આ એકડાની વાહે લગાડવા મળ્યા પછી છે ને એકનું પછી એકડો ગોહી નાખો તો minus રહે ને, 0 રહે. એની એકેની કિંમત નહીં. આમ છે આ નામની કિંમત અને ગુરુના શબ્દ કિંમત. તમારામાં જે સિંધ્યું છે એ પ્રમાણિક ના પોગવાની કિંમત એટલે એક છે રે આત્મા શરીરમાં એક છે. 5 ભૂતોનો બાદ કરો એટલે દેહ ઉપડી ગયો. 5 ભૂતોની આ કાયા બનાવી નામ રૂપમાં ફેર છે. આ બધાના નામ એક છે. નહીં. તો ખાલી વ્યવહાર પૂરતી હાંકવાના છે કે બીજું કઈ વ્યવહાર અલગ ને ચાલતા? હાલે. હા, જેવું નામ હાલો ને, સકુબા હોય તો વ્યવહાર હાલ્યો, હાલે. દયાબેન હોય તો નામ હાલ્યો, ગાંડીબેન હોય તો પણ વ્યવહાર હાલ્યો કે ન હાલ્યો? તો વ્યવહાર નામનો છે. એમ મરા કરતા ઈએ તર્યા, રામ કરતા ઈએ તર્યા. ઈશ્વરના નામ જ હરી તારા 1000 નામ ક્યાં નામે લખવી? જે ભાવ તમને છો છે એમાં મારો વાલો બિરાજે છે. એ નામને રાજીન છે ભગવાન. એ નામ તમને ગોઠવી લ્યો, પણ તમારા નામે તમને બોલાવે તો જ તમે વાપરો છો. નકર બીજી બેનનું નામ હોય તો કે આ મને ઓળખતા ન બીજી કોને બેન બોલાવે એમ? કોને બોલાવે? એમ બોલીમાં ઘણો ફેર છે. એમ ગુરુમુખી આપણે થઈ ગયા હોય તો બેન બોલીમાં ફેર પડે, એને વર્તમાનમાં ફેર હોય. આ બધી રીત રિવાજમાં ઘણો ફેર પડે. એના સીધા તો કહી દે છે. એટલે કીધું વસન વિવેકી જે નર ને નારી પણ બેયના હક હરતા છે. મનુષ્ય દેહ જેને મળ્યો ને 18 વરણમાં એ પરમાત્મા કને મળીને લીધેલો છે. આ છેલ્લો જલમ કયો, મોક્ષનો દ્વાર કયો, અને એક હાટડી કયો, અમૂલક મહેલ કહી દો, પણ એ પરમાત્માને પદને પામવા માટે બધા વરણમાં પામ્યા કે ન પામ્યા? બધા વરણમાં પામ્યા કે ન પામ્યા? પણ કરી કમાણી એની જ કે બીજા આપણે કરો તો આપણે કમાઈ ન પાગે એવું માનો છો? એટલે વરસાદ ઉરે ત્યારે હું તમારે વેરીના ખેતરમાં ના પડો તો રહેશે? આ તો ઈશ્વર છે. આ નદી છે, નિર્મળ જાય છે. તમારી બલહારી પાણી પી લો, નાહી લો, ધોઈ લો તો, પણ નકર તમે આ પાણી ગમે એવું વિલેસમાં મળે તો એને કોઈ વાંધો. એમ ઈશ્વરે આ સત્તા આપી તમને, આવી બધી રહ્યા શક્તિ આપી, આવો સુંદર દેહ આપ્યો, એમાં ગુરુ મળ્યા, આવા ગજગંગાજીનો પ્રવાહ મળ્યો, એમાં આપણે તો નાહી લેવાનું છે માથા બહુ જ્ઞાન ગંગા. અને બાકી સંતોએ જે જ્ઞાનનો પ્રવાહ વહેતો કર્યો ને એમાં નાહી લેવાનું છે મારે તમારે. પછી આ વાણી એક જ કહું કે જે ખરેખર સમજણ જેવી કે વસન વિવેકી જે નર નારી પાનબા તેને બ્રહ્માદિક લાગે બા જથા રથ વસનની શાન જેની જાણી પાનબા એને કરવું પડે નહીં. જથા રથ આનો કોઈ સ્થાન નહીં, નામનો કોઈ બદલો જ નહીં, નામનો કોઈ ભાવ નહીં, નામનો કોઈ વાહન ભરાય નહીં એવો આ નામ તમને જણાવ્યું. નામ જાણ્યાનું પારિખ્યું છે. અને નામ જાણો ને ના મારો નાથ તમારા ઘટોગઢમાં પ્રગટ છે. હરિનું નામ નિર્ગુણ સગુણ સ્વરૂપ છે. બે જાણી લો એટલે તમારે પૂર્ણ થઈ ગયું. આ જગત ને જગદીશ્વરે જગદીશ્વર છે આ રસાયું ને
માથે તમારે રસાણું કરે તો જગદીશ્વર ઘડનારો દૂધો હશે, ઘરથી ઘરનો બનાવનારો દૂધો હશે, એ ગંગા સતી આ કહી રહ્યા છે કે જથા રથ વસનની સા જાણે એને કરવું પડે નહીં. એટલે આ નામનો નિશાને ગંગા સતી પહોંચ્યા છે, મૂળદાસ મહારાજ પણ પહોંચ્યા છે. અને સત્સંગ વિના કાંઈ સમજણ પડે એવું નથી. એટલે આ સમજણ લેવી પડશે મારા ને તમારે. અને સમજણ વહેલી મોડી બેઠા બેઠા જેટલા છે ને નો હલાવીને ત્યારે વાહન બાંધી દેવાનું, એટલે આપણે હટ પકડી એમાં મનોવૃત્તિનું વાહન તમારા ભાવ કરી દો ને એટલે તરત પગાડો અને તરત ના પહોંચી જવી એવી છે વાર્તા. એટલે સંતો વાણી દ્વારા વાણી કેટલું વરસવા શીખજો અને એ કે એમ કહ્યું કરું થોડુંક કરજો મન, પછી એને રંગ લાગી જાય ને તો કાંઈ વાંધો નહીં આવે. બધાને મનડા રંગાણા વિના ભક્તિ ન પાવે. મનને ઠપકો બધાએ દીધો છે દરેક સંતોએ મનને. અને તમારું મનને તમે પૂછી લીધું. મન તમારું જો થઈ ગયું ને કયા કરવું થઈ ગયું એટલે લીલા જાય. ગુરુનું શરણ તરફ સમજાય જાય, ગુરુ જ્ઞાન સમજાય જાય, વસન વિવેક સમજાય જાય. પણ મન તમારું દરેક ખરેખર કયા કરવું થઈ જાય. તે આ સંતો કહે છે મનોવૃત્તિના પ્રવાહને વાળવું એ ગ્રહ છે. એટલે બધું હકીલે છે. કાસબાનો દાખલો જે આપ્યો, કાસબો જેવો હંસલ થાય ને હાલ્યો જતો હોય ત્યારે બધા પગ મોઢું બાળે જ હોય, પણ જરીક હંસલ જો અડાઈ ગયું હોય ને તો પગેનો ભાળો, મોઢુંનો ભાળો, એમાં આપણી ઇન્દ્રિયોનો સ્વાદ 10 ઇન્દ્રિયોનો સ્વાદ એ જો હકેલાઈ જાય એકાદ ચાંદવાનું કારણ આટલું છે. ઇન્દ્રિયોનો પ્રવાહ તૂટી જાય, મનવૃત્તિનો જે મનોરથ જે હાલતું હોય એ બંધ થઈ જાય અને તમારા નામમાં વાળું. એટલે આ સંતો કર્મન ભજનનો વેપાર ધણી તારા નામનો આધાર, કર્મન તું ભજનનો વેપાર. એ આ વેપાર તમારે મારે કરવો પડે એમ છે. અને મહેતાજીના પદમાં જ એ કહે છે અને કવડી સાબાશી આપી એની કહું કે નારાયણનું નામ જ લેતા વારે તેને તજીએ. તમને કુટુંબમાં એવા હોય, ગામમાં એવા હોય, હગામાં હોય, એની હરી કામ પૂરતી વાર અને થોડાક નમીન કરી લેવાનું. હગાછા ભાઈ ક્યાં રાખો, નમીન કરી લેવાનું. હું તો કહું છોકરાને હા હરા હોય ને કે હાવ તો એ તંત ન કરતા, અરે બાપા તમે હતા ત્યાં અમારું કામ બહારની ગાંઠી મૂકી દો ને, હવે તમે હળવા થઈ જાવ ને. આપણે દીકરી જઈને નમતું મેકવું એવું નહીં, પણ દીકરીની વહુ આવે ને તો યાની હારી નમમાં મારું છે, મહિના શું હવ જેમાં છે. બાપા તમે હતા ત્યાં અમારું કામ કર્યું અને તમારે એવું કોઈ અમને લાગતું નહીં. ભાર મેકી દેવાનો. વ્યવહારમાં બોજા ભલે ઢળતા હોય, આપણે હું વાંધો, આપણે હળવું થઈને વ્યવહાર એટલું છે વ્યવહારમાં. અને ભક્તિમાં તો હાવ હળવું. ભક્તિ ફૂલ કેરી પાંખડે સૂંઘે એને સવાદ હોય. ફૂલમાં વજન હોય કોઈ દે અને હું કહું તો સવાદ ઓછો થાય. આ સંતોના શબ્દો ભક્તિ ફૂલ કેરી પાંખડે સૂંઘે એને આ સવાદ હોય. એવા ફૂલડારે સૂંઘ્યા રાજા ગોપીચંદ ભરથરી અને એના વનમાં ઉપયોગ હોય. તમે ધાર ઉપર ફૂલ ઊંઘો તો ના વાટ ન આવે, આ ઘરમાં જ આવે કાંઈ. આ ભક્તિ આવી છે. રાતે આખી વિશે જો ગાવ ને તો આનંદ અવડો, કોઈ ન હોય ને ગાવ ને તો આનંદ અવડો, અને બધાય વસાવા ગાવ તો આનંદ તો અવડો છે. આખી વિશે ગોળ ખાવ તો મોળો લાગે, ગળવો લાગે. એમાં હરિના નામ જ એવા ગયા છે. આ શરબત છે, અમૃત છે, હરિના નામના ઘૂંટડા જ આ છે. ભક્તિ આને જ કીધી છે. નામે જે વિશંબર મળ્યા તો એ નામે મળ્યા છે. નામે પ્રાચિક સૂટી, નામે ટળ વિઘન તમામ. તમને કાંઈ વિઘન ન ઘરમાં રહે, બધું એના ટળ્યા એના પ્રમાણ છે. ઘરમાં કાંઈ નહોતું પણ વિઘન કાંઈ ન હોય. અને હતું એને કેમ છૂટી ગયા એ નામ જણાવે. મીરાબાઈ મેવાડના ધણે આપણે એટલું છે છોડી શકતા નહીં, તો આખો મેવાડના ધણે કારે છોડી શક્યું છે. રાધા ગોપીચંદ અને ભરતરી 1855નો ધણે એક જ એની માના વેણમાં. અને પછી પિંગલા ઘણું જ આ માગે પણ દેહ જોની તો ખોટી ન છે. આ ત્યાગી, આ ત્યાગ જે કરવો એ મનથી જ તમારે ત્યાગ કરવો છે. તે સંતો કે મનથી બંધાય છે ને મનથી છૂટા થાય છે. ઓ રે જી
મનથી બંધાય છે, ખરા ખોટા ભાવ બધા મનમાં પોસાય છે, હરખના શોકના વાયરતા વાય છે, ઓહો રે જે મનથી બંધાય છે. ખરા ખોટું ક્યારે આવે? હાસું ખોટું ક્યારે આવે? બાલ્ય આવે કઈ? કાક વાત બેન કરતા હતા, કાક નું કાક નહીં ને ચો ને કે આ હવે કઈ બીજું વાતું કરતા ના. એટલે મન ખરું ખોટું મન જ પ્યારણા કરી રહ્યું છે, અને એ મન એક જ સંગી થઈ જાય ને બસ બધી પ્યારણા જગતની ઉપાતા વાત. ઝીણથી સમજી લેજો તો તમારા આખી દુનિયા તમારામાં માઈ ગયેલી છે અને નામમાં કામ બધાના થઈ ગયેલા છે. આ એટલું જ મારે તમારે દઢતાથી વિશ્વાસ છે. દુનિયા હમાડી હોય તો વેસી જાવ આખી લો શું દેખાય? કાંઈ ન દેખાય. હમાઈ ગઈ. આ વાત છે સંતોની. જેમ ઘણું પીડ્યું તો જોવાનું દુઃખ ઉયું જાય, ઘણું જોવું હોય રોડ ઉપર આંખ ઉઘડાય ને રોજની કાંકરી પડે, આ બધે ભારે સરઘસ નીકળે, પણ કેમ જોવું? જોવું હોય તો જોવાય. સા તો આંખમાં જ ઘણું કે આંખમાં જ. અને બતાય કે બોલું બતાતું બંધ થઈ ગયું. એમ આ જરા વાત જીવની સમજાઈ જાય ને ત્યારે આ જગત બતાતું બંધ થઈ ગયું. જોવા દૃષ્ટિ નહીં, ત્યાં પછી જીવનવત દ્રષ્ટિ પોતાના સ્વરૂપમાં વળી જાય છે. એ સત્ય સ્વરૂપ છે, એ નિત્ય છે, અને સચિત આનંદ રૂપ સવતની કોઈ દુઃખરૂપ આ સંતોએ વર્ણન ન કર્યું. દુઃખરૂપ મનના કારણ છે. જો કાંક ભ્રાંતિ ઊભી છે હું તમને કહું ને બેન, હાથ જોડીને હવનારી કોણ કહેવાય તમને? મોળા કોણ કહેવા વાળા છે? જેની જીભાન સુધરી ને એનો ભાવ સુધરેલો થયો છે, એને તાય લાવવું ન પડે. એવું વાત ગંગા સીતીની હું તો બે ત્રણ વાણે બોલું છું ને આપણને એમ થાય કે એને ધન્યવાદ દેવો પડે. હજી આપણા ઘટુમાં રહીને બોલતા હોય એવા આ સતીઓના શબ્દ છે. અને આ તોરણ સતીનું ભજન આ બેન બોલ્યા, પણ જે શબ્દ છે ને સંતોના એ અમારી વેદ છે. ભજન શીખવાની બહુ કાળજી રાખજો, પણ એ પછી કે એ કરો ને તો તમે પાર પહોંચી જાઓ. સત્સંગ મને તમને પાર પહોંચાડવાનો છે, અને આ સત્સંગમાં આવવાનું કારણ એ જ છે. કાંક ભૂલી હોય તો નીકળી જાય, કાં ભાવ જાગી જાય, કાં સમજણ અવળી હોય તો નીકળી જાય, અને શ્રદ્ધાવાળી સમજણ થઈ જાય. આ સત્સંગ બીજું કાંઈ જવું જ નહીં. દુનિયાનો જગતનો કોઈ અહીંયા એવી મિલગતી નહીં સત્સંગમાં. ત્યાં જાવ ના સંતો કને એક સમજાય, અને જે ખોટું દુઃખ વાળાઈ ગયું એનો નિકાલ. આવું કામ સત્સંગ કરે છે, અને જે તમારામાં અવિવેકનો વિવેક લાવે છે અને સમજણની પ્રાપ્તિ કરાવે. સંતો આ જ કરી રહ્યા છે, પણ એના કંઈકના આમાં ભવસાગર તરી ગયા છે. હવે સદગુરુ